હાલો બરાબર. આ શરીરો બધો નાગરિક હવાથી ચાલે છે. હવા વગર ધરી કઈ શરીર આગળ પાછું થાય નહીં. બધું હૃદય કમ્પ્લીટ હોય, આ બધા તત્વો કમ્પ્લીટ હોય, પણ ખાલી જો હવા નીકળી જાય તો એ શરીર પંચર થઈને થાય. હવે ફાયદા હોવા તો ચમો હા અને હવાને જ પ્રાણ કર્યો હોય અને પ્રાણ જતો રહે છે. કઈ જતો રહે? આગો નહીં જતો, મયથી જતો રહે પછી પ્યાસતો રહે અને ઘણો મહિનોમાં રહી જાય તો બહાર નહીં નીકળે કરતો. એમ એને એક વસ્તુ બને છે જેને બહાર લઈ જાય છે, બહાર જતો રહે એને મય નહીં રહેતો અને મય જતો રહે એને બહાર નહીં નીકળતો. આ જ કરીએ કે બે પ્રાણ ચલણ ચાલવું, વલણ, વટાવવું, જલન, દોડવું, શું કરવું? પ્રસરણ એટલે ફેલાવવું. ફૂગો હોય ફૂગો દિવાળી કોઠામ હોય, કઈ હોય? દિવાળી કોઠામ. કોઠામ હોય અને મેં હોય કે સંકટ ખબર ના પડે તો હવે ફૂગો નહીં પડે. અને દિવાળીથી કાળે હવા ભરે એટલે આપણો મોટો થાય ના થાય, મોટો ફૂગો બધાને ખબર પડે. અને ફૂલાડેલો ફૂગો બધા દિવાળી ફૂગામ હવાય નહીં. મોય તો કોઈ ફૂગો અને બાર તો કોઈ ફૂગો પણ બાર વાળો નજરે આવે પણ મય વાળો નજરે આવે નહીં. નહીં. પણ હા મય વાળો ફૂટે નહીં, મય વાળો ફૂટે નહીં અને બાર વાળા કહો ફાઈની અડી અડાવે ફૂટે. અણી અડી થાય ગમે તેની તો અણી અડી થાય ફૂટ્યા વગર લે. નહીં. એમ જે તારો આ ફૂગા ઉપર અણી અડી થાય ત્યાં ફૂગો ફૂટ્યા વગર લેતો નથી. નહીં. બરાબર જણાવવું જાડા થઈએ ને ચાલે ફૂલે ચાલે. બરાબર ખાઈને જેને શરીરો વધે, શરીર વધે. પછી ઘણી પર રોગ થઈ અને ખાવા પીવાનું શું થઈ જાય એટલે પાછા મરતું. એ બધો વાયુનો ગુણ નહીં. જો એ બધો ગુણ નહીં. આ બધી જે પાંચ ક્રિયાઓ થાય છે જોજો તમે. નાવડી હોય નાવડી આમ દરિયા કિનારે નદી કિનારે જાય દરિયા જહાજ અનેસો ના આવે ખબર? તલાઈને નાવડીને જો જવું તો અનેસું નામવું પડે અને અનેસું ના નારો કોનાથી નામવું એનું તો તમે જાણી છો. બોલો તમે તારે નાવડી ચલાવવા માટે કોણ મહાપુરુષો નાવડી હોય કરી છે? અનેસું નાના વગર આ નાવડી જઈ કઈ નહીં કરે. અને જોર કરીને ખસે ને તો ધીરે ધીરે ખસે બહેરાથી પવનથી બહેનમાં પવનથી જોજો આપણી અનેસો હોય. તમે નાળમાં નહીં પડતો તમે શરૂ કરો એટલે દૂધ કાઢી બધું આ શું છે? આ પવનનો ધક્કો ના રહે શું કરે? પણ આ ધક્કો ના લાગે જણાય નહીં તો પછી ઘણા એને કે કપાઈ ના હાથ હોય એને તો નહીં. આ તરફની ક્યાં હે? કયું છે? આ તર્કની ક્યાં? પણ ત્યાં નહીં જે ખરાબ ના હોવું જોઈએ ને જે છાતીમાં ભરાવ આગના ભાગથી પાછના ભાગથી એને પ્રેશર તો વાગે જ માથાને. હાથ ના કોમ કરે કશીક ને કશીક તો કોમ. જો આપણે કોણ નહીં તોય હોભરે હોભરે કે ના હોભરે એવું છે. પગ વજન આપણા હાથી છે ને વજન ના બહુ જોરદાર વજન ના બરાબર. પણ છપાઈ એવો જ દોડે જ કોઈ ખબર પડે, એવો હેડિંગ થાય કોઈ ખબર જ ના પડે. બરાબર તો એવું. અને આપણી હાઈટ ધપ 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 થાય ના થાય કોનું કારણ એનો ગુણ એ સ્પર્શ. આ બધા ગુણો કોણ કરે? પ્રકૃતિ કોણ કરે? છેલ્લું કરે આકાશ. આકાશ નો કહ્યું કામ ક્રોધ લોભ મોહ ને સુખ. બરાબર આ કામનાઓ થાય મન જયારે નવરું પડે ને ત્યારે બીજા વિચાર આવે. કામના થાય છે. કામના 11 પ્રકાર છે. કેટલા છે? શીતળનું કામ થાય. બીજું જે જે કઈ નવા નવા આ કરું તે કરું આ કરું ફરવાનું કરો બધી ઈચ્છાઓ જાગૃત થાય જુદી કામ. અને કામના જો પૂરી ના થાય ક્રોધ થાય. શું થાય? ક્રોધ.
મોહ થાય, શોક થાય અને ભય થાય. કામ, ક્રોધ, શોક, મોહ અને આકાશને લીધે થાય. શેને લીધે થાય? આકાશને લીધે થાય. આમ આ 5 તત્વ 25 પ્રકૃતિથી તમે છેટા છો. કેવા છો? એના કરતા તમે પર છો. કેવા છો? પર છો. આ તમારું શરીર 3 ગુણોથી ચાલે છે. રજોગુણ, સત્વગુણ ને તમોગુણ. આમ સત્વગુણી હોય આ ભજન કરે. સત્વગુણી હોય એ ભક્તિની વાતો કરે, મહારાજની, સંતોની, એને આ ભજન ભાવે, સત્કાર્ય કરે, આ ભાવે. રજોગુણી હોય એને આના ગમે. એ ભેગું કરવાનું બધું. હા, મારું ગાતે ઝઘડો કરીશ તો હલારું કોમ. આ રજોગુણી હલારું કોમ બગડશે. શું થશે? કોમના બગડશે. બધું જે નક્કી કરી દે સમય બગડશે. આ બધું રજોગુણી વિચાર. અને તમોગુણી એ તો આ કરતા હોય એમને દોડે. રજોગુણી વાળાને ગાળો દે અને સતોગુણી વાળાને. અને અમે 2 ગુણ જોર કરે. 1 ગુણ વધારે જોર કરે એટલે 2 ટાણા પડે. અને જો રજોગુણ જોર કરતો હોય આપણી નહીં એટલે પેલા વિચારો હોય ને, પણ રજોગુણ જો તૈયાર તો થાય પેલો તમોગુણને દબાઈ દે, સતોગુણને દબાઈ દે. બસ કોમ કોમ ને કોમ. ઘણા નહીં કહેતા આપણે ભાઈ કોમ કરવાનું, ખાવા પીવાનું, પોતાનું જોવાનું, પણ બીજું કશું સમજે એ તમોગુણ એમ ના હોય. માથાકૂટ ના કરે તો નવરો ના હોય. બરાબર? તમોગુણ હોય એ પેલું કેવું શું કરે? પેલું કે બસ એને વધવાડે જુદી. અમે તો ભજન નથી. અમને વધારે વિના નથી ચાલતું. અમને એમને તું અમને વધારે વિના નથી ચાલતું. તું અમને વધવાની પડી ગઈ છે ટેવો, વિનારે નથી ચાલતું. મને વધવાની પડી ગઈ છે તું અમારે માથે મોટો મોટો છે ગળો. માથે મોટો મોટો છે અમારે માથે મોટો મોટો છે ગળો. માથે મોટો મોટો છે એકને કરીએ અમે માથાથી કો, વિનારે નથી ચાલતું. કરીએ અમે માથાથી કો, વિનારે નથી ચાલતું. અમને વધારે વિના નથી ચાલતું. અમને વડ્યાની વિના નથી તું અમને વધવાની પડી ગઈ છે ટેવો, વિનારે નથી